સો ફ્રેન્ડ્સ, જ્યારે તમે પાછા બહારની તરફ નીકળતા હો ને ત્યારે આવો જે રસ્તા પર સૂરજનો તડકો પડે ને એ રસ્તે આગળ વધવું, અને આવું ઝાડ કે એવું આપણે માર્ક કરી રાખવું તમારે. નહીં તો ઘણા બધા અહીંયા અંદરની તરફ એક રસ્તો છે એ જાય છે, તો એ પાછો ખોટો રસ્તો છે, એ અલગ જગ્યાએ નીકળી જવાશે, હે ને. તો એ વસ્તુનું ધ્યાન રાખવું, જાતે લોજિક લગાવીને જ બહાર નીકળવું. બસ એટલે જ હું કહું છું કે સાચવવાનું. ફ્રેન્ડ્સ, અત્યારે હું જે રસ્તા પર ઊભો છું એ રસ્તો પાવાગઢ પરિક્રમાવાળો રસ્તો છે, અને આવા ટોટલ 4 રસ્તા છે. તો તમે જો વડોદરાથી નર્મદા કેનાલના પાછળના રસ્તેથી આવો ને તો તમારે કોટકાલી જવા માટે તમારી લેફ્ટ સાઈડ પર વળવાનું આવશે, બાંધેલી પહેલાં, રવાલિયા પછી બાંધેલી પહેલાં. પણ તમે જો પાવાગઢ આવી જાઓ અને પછી ટપલા દાદાવાળો રસ્તો લો ને તો બાંધેલી પછી તમારી જમણી બાજુ વળવાનું આવશે. પહેલાંમાં ડાબી બાજુ આવે, આમાં જમણી બાજુ. એટલે સિમ્પલ છે. અને બસ વધારે રિવીલ નથી કરવું, નહીં તો પછી ટોળા ખોટી જગ્યાઓ પર આવતા થઈ જશે, તો એ પણ ખોટું છે. સો બસ આ વસ્તુ શેર કરવી હતી ને રહી ગઈ હતી કે આ રીતે રસ્તો તમારે પકડવો કોટખાલી માટે. તો મિત્રો, આ જે વૃક્ષ તમને દેખાય છે મોટું, એના પર વાનર રાજ, તમે જોયું કે હમણાં જ એમને જમ્પ કર્યો. અને બતાવે એવું તો નથી, પછી તમને કદાચ કહીશ કે અત્યારે વાનર રાજ શું કરી રહ્યા છે. પણ હું એક મસ્ત વસ્તુ બતાવું તમને. જો ક્યાંથી આવે છે પાણી, કઈ રીતે આવે છે એ બધાને ખબર જ હશે. ના ખબર હોય તો જાણી લેવું, કારણ કે હમણાં મને એવું લાગે છે કે આ જે પાણી છે કદાચ કેનાલનું હોય. તો જો જંગલમાં કઈ ને કઈ રીતે પાણી મળી જ જતું હોય છે. સો આ તમને મારે બતાવવું હતું જંગલની વચ્ચોવચ્ચ. સો એકલા ફરીએ છીએ જંગલમાં. હન્ટેડ 350 લઈને હન્ટેડ 350નો રિવ્યૂ વિડીયો તો હજી બાકી છે. જબરજસ્ત વિડીયો બનાવીશ. જે લોકો એના વિશે નેગેટિવ બોલ્યા છે અને બોલે છે, તો એ લોકોને જવાબ આપવો પણ જરૂરી છે ને, એકદમ ચાપકા જેવો જવાબ આપવો પડશે. તો આવા બધા ઘણા પલ આવે છે જ્યારે તમે પાવાગઢની પાછળની તરફ આવો. બધાને ખબર જ હશે, પણ મારો મેઇન મોટિવ, મારો મેઇન ગોલ એ છે કે હું બધા જ સુધી આ વસ્તુ પહોંચાડું, હે ને. કારણ કે હન્ટેડ 350 મારી કાલીની મદદથી હું જ્યાં ચાહું ત્યાં અત્યારે પહોંચી શકું છું, પહોંચી રહ્યો છું. અને સેફલી મને પહોંચાડે છે. ગિરનાર પરિક્રમામાં પણ 450 કિલોમીટર જવાના અને 450 કિલોમીટર આવવાના, અને એના સિવાયના બીજા 200-250 કિલોમીટર, એટલે ઓલમોસ્ટ એવું સમજો કે 1200-1300 કિલોમીટરની જર્ની આ કાલી પર આપણે કરી હતી 3-4 દિવસની અંદર, જે ખૂબ જ રસપ્રદ રહી અને ખૂબ જ મજા આવી મને. અને આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ, આઈ એમ પ્રાઉડ ઓફ માય બાઇક, આઈ એમ પ્રાઉડ ઓફ રોયલ એનફિલ્ડ, આઈ એમ પ્રાઉડ ઓફ માય હન્ટેડ 350. અને મારા માતા પિતાના આશીર્વાદથી અને ક્યાંક ને ક્યાંક એમની દુઆથી, મારી મમ્મીની વડથી અને મારી મમ્મીના ગુસ્સાથી મને જે મળેલી હિંમત છે, એ હિંમતથી આજે હું ઘણી બધી જગ્યાઓ પર જઈ શક્યો છું. તો આ બધી વસ્તુઓ શેર મને કરવી હતી. ઘણી બધી વસ્તુઓ આગળ પણ શેર કરીશ. અને આજે તો મારી આ સોલો રાઈડ હતી. સોલો રાઈડમાં બહુ જ મજા આવે અને આપણને આવા દર્શન પણ થઈ જાય વાનર રાજના. 2 કપલ છે, એટલે હવે તમે સમજી જાઓ કે એ શું કરતા હતા. ખબર નહીં કે આ સાચું છે કે ખોટું, કે મારે રિવીલ મીન્સ કે આવું કહેવું જોઈએ કે નહીં, પણ જે હતું એ મેં કીધું, કારણ કે કુદરતના ખોળામાં છું અને કુદરતની ખોળામાં જ આ થઈ રહ્યું છે. તો એ વસ્તુ મેં તમને શેર કરી. અગર ભૂલચૂક થતી હોય તો માફ કરજો, પણ મને શેર કરવા જે લાગી એટલે તમને કરી. બાકી હસનારા હસ્યા કરશે, ડર કોઈનો લાગતો નથી અને ડરવું જોઈએ નહીં. આવા વિડીયો લઈને અવારનવાર આવતો રહીશ. મિત્રો, આજે હું તમને બતાવું કે આ વડા તલાવનું જે પાણી છે ને એ ક્યાં, કઈ દિશા તરફ જાય છે. આટલા ટાઈમથી જોયું હતું પણ બતાવ્યું નહોતું, પણ આજે બતાવું છું કે જો દેખાય છે ને લિટરલી તમને. તો આ કેનાલ થ્રુ જાય છે, પલથી પલ. હવે પલ એટલે જે નાના બ્રિજ હોય ને, એ નાના પલ બનાવ્યા હોય, પુલ બનાવ્યા હોય, એને પલ કહેવાય. એવા ઘણા બધા પુલ હોય, 100-200 સુધી પુલ હોય.
એટલે તમે એક શહેરમાંથી બીજા શહેરમાં પણ પહોંચી જાઓ એમ, એટલા બધા પલ હોય. તો એ જે પલ છે, હવે પલ સુધી પાણી પહોંચાડવાનું કામ આ તળાવ કરે છે. સો આ છે વડા તળાવ, અને વડા તળાવનું આ જે ડિટેલ છે આજે હું તમને અત્યારે શેર કરી રહ્યો છું. તો એ ઘણા ટાઈમથી મેં વિચારી હતી કે હું તમને મોકલું. ને સો આ દેખાય છે પાવાગઢ અને વડા તળાવ. વડા તળાવમાં અત્યારે ઘણું પાણી છે, હેલીપેડ સુધી જવાય એવી પણ હાલત નથી.